નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે જે જમીનનો ભોગવટો છે તે જમીનના ભોગવટાને કાયદેસર કેવી રીતે કરી શકાય છે મિત્રો। તો આજે આપણે તેના વિશેની માહિતી મેળવીએ મિત્રો। તો તમારો જે ભોગવટો છે જે જમીન ઉપર તેને કાયદેસર કરવા માટે સૌપ્રથમ તમારે જમીન મહેસૂલ કાયદાની કલમ 125 મુજબ કાયદેસરનો ભોગવટો કરવા માટેની એક અરજી કરવાની હોય છે મિત્રો। જે પણ ભોગવટો તમે ભોગવી રહ્યા છો તે જમીન પર તમે કેટલા વર્ષથી ભોગવટો કરી રહ્યા છો તેની પણ એક અરજી કરવાની હોય છે અલગથી મામલતદાર સાહેબશ્રીને। અને મામલતદાર સાહેબશ્રીને તમારે જે તે સ્થળ છે કે જ્યાં તમે ભોગવટો કરી રહ્યા છો તેનું પંચનામું પણ કરવાની એક અરજી કરવાની હોય છે। અને તે અરજી તમારે તલાટીશ્રીને પણ આપવાની હોય છે અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પણ આપવાની હોય છે। હવે મિત્રો, તલાટીશ્રી તે જે સ્થળ છે ત્યાંનું પંચનામું તૈયાર કરીને તે રિપોર્ટ મામલતદાર સાહેબશ્રીને આપશે અને ત્યાંથી તમારી જે પણ કાર્યવાહી છે તે આગળ ચાલુ થશે મિત્રો। તમે 12 વર્ષથી વધુના સમયથી તમે જે ભોગવટો કરી રહ્યા છો તે તમારે કબજે કરવા માટેની અરજી મામલતદાર સાહેબશ્રીને આપવાની હોય છે। અને એ જે પણ તમે અરજી કરો છો તેની એક અલગથી ફાઇલ બનાવવાની થાય છે કે જેથી કરીને ભવિષ્યની અંદર જે અસલ માલિક છે કે જે તમે ભોગવટો માત્ર તમારી પાસે કબજો છે પણ નામ નથી, ધારો કે કોઈના ખેતરની અંદર તમે ખેતી કરો છો 12 વર્ષ 25 વર્ષ કે ગમે એટલા વર્ષથી, પરંતુ તે સાતબારની અંદર તમારું કોઈ પ્રકારનું નામ નથી, તો તેવા સમયે તમારે જે તે ગામના જે જમીન જે ગામમાં છે તે ગામના તલાટીશ્રીને અને મામલતદારશ્રીને અરજી કરીને જાણ કરવાનું આવશ્યક છે કે આપનો જે પણ જમીન છે સાતબારની તેનો ભોગવટો અમારી પાસે આટલા વર્ષથી છે। તો તમે જે પણ વ્યક્તિ જે પણ સમયે તમારી ઉપર કોઈ પણ પ્રકારનો જો અગર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવા ઈચ્છે તો એ ના કરી શકે, કારણ કે તમે ગુપ્ત નથી રાખ્યું કે અમે જે ભોગવટો કરી રહ્યા છીએ એનો કબજો અમારી પાસે છે, તો જે તે વ્યક્તિને તમે જાણ નથી કરી તેવું તમે એમને ત્યાં આગળ છુપાવીને ના રાખેલું હોય। એટલા માટે જો ભવિષ્યમાં તમારી ઉપર કેસ કરવામાં આવે તો તમારી પાસે બચવાના ખૂબ જ ચાન્સીસ વધી જાય છે અને જો સંજોગો તમારી ફિરપમાં હોય તો તમને એ કબજો પણ મળી શકે છે કાયદેસર રીતે। એટલા માટે તમારે જો હજી પણ તમે કોઈ એવા પગલાં ના લીધા હોય ને વર્ષોથી તમે જો જમીનને ખેડતા હોય કે ત્યાં આગળ વસવાટ કરતા હોય તો તમે પહેલેથી જ અરજી કરીને એની જાણ કરવી એ ખૂબ જ આવશ્યક છે, જેથી કરીને તમે કંઈ છુપાવી નથી માહિતી એ બહાર આવે તો ક્યારેક તમારે પર જો કોઈ કોર્ટની અંદર પણ કેસ કરે જે તે ઓરિજિનલ જે પણ તેના માલિકો છે તે, તો તમે ત્યાં આગળ કહી શકો છો કે ભાઈ ભોગવટા માટે અમે મામલતદાર સાહેબશ્રીને અરજી કરીને જણાવેલું છે, તો તમે કાયદેસરનું જે પણ તમારે કબજો મેળવવો હોય તેની માટેના પણ પ્રોસેસ કરી શકો છો મિત્રો। પરંતુ સંજોગો જોઈને જ મામલતદાર સાહેબશ્રી તમને ભોગવટો આપી શકે। ક્યારેક એવું બને કે સાતબારની અંદર ઓરિજિનલ જે વ્યક્તિઓના નામ છે તેમને એના વિશેની કોઈ માહિતી જ ના હોય અને તમે વર્ષોથી ખેતી કરતા હોય તેવા સંજોગોમાં મામલતદાર સાહેબશ્રી તમને એક જે કબજો તમે મેળવવા માટેની અરજી કરી છે તેની અંદર સાઇન નહીં કરે અને તમને એ ભોગવટો નહીં આપે મિત્રો। ભોગવટો આપશે પણ કબજો નહીં આપે। એટલા માટે તમારે પહેલાં સૌ પ્રથમ જે ભોગવટો કાયમી દસ્તાવેજ રીતે તમારે જે કરવાનો છે કબજો મેળવવાનો છે તેના જે તે પુરાવા છે એ બધા એકત્રિત કરવાના રહેશે મિત્રો। મિત્રો, તમે જે પણ જમીનનો ભોગવટો કરી રહ્યા છો તેનો જો મહેસૂલ વિભાગમાં તમે એનો જે કર ભર્યો હોય તેની ઓરિજિનલ પાવતી તમારી પાસે હોવી જોઈએ। એ ભલે તમારા નામની ના હોય, એટલે કે જે જમીનનો જે ઓરિજિનલ માલિક છે તેમના નામે તમે પાવતી, એ સ્વાભાવિક છે કે એમના નામે જ નીકળે, બરાબર છે, જ્યારે તમે મહેસૂલ ભરવા જાઓ ત્યારે, પણ એ જે મહેસૂલ ભરેલી પાવતી છે એ તમારી પાસે ઓરિજિનલ હોવી જોઈએ કે ઓરિજિનલ આ વ્યક્તિ છે જે એના માલિક છે તે, પરંતુ કબજો તો અમારી પાસે છે। એટલે એ જે પણ ડોક્યુમેન્ટ છે એને તમારે એકત્ર કરીને એક વ્યવસ્થાથી ફાઇલ રૂપે રાખવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં જે માલિક છે એ જો તમારી ઉપર કોઈ પણ પ્રકારનો આરોપ કે આક્ષેપ મૂકે ત્યારે તમે એ તે પણ બધા જ ડોક્યુમેન્ટને બતાવીને તમે પોતાનો ભોગવટોને જે છે એને સાબિત કરી શકો। અને 12 વર્ષથી વધુનો જે પણ સમય જે પણ વ્યક્તિ 12 વર્ષથી વધુ ખેતી કરતા હોય કે ત્યાં આગળ રહેઠાણ કરતા હોય તો તે કાયદેસરનો કબજો મેળવવા માટે હકદાર છે તે રીતનો કેસ તમે દાખલ કરીને
તમે સંજોગો જો તમને સફળ થયા તો પછી તમને કેસ જીતી શકો છો. બાકી પુરાવાને કોર્ટની ઉપર જ બધું ડિપેન્ડ છે કે તમારા ફેવરમાં કેસ આવે છે કે નથી આવતો. મિત્રો જો માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો કેવો લાગ્યો તેના વિશે પણ કહેજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો એ પણ જણાવજો. તો આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.